ધોરણ 6 ની અંદર આપણે પાઠ 14મો વિવિધતામાં એકતા શરૂઆત કરીએ। વિવિધતામાં એકતા આપણે એનું હેડિંગ સમજીએ તો વિવિધતા એટલે જુદાપણું અને એકતા એટલે એકબીજામાં સમ, એકબીજામાં જેને કહીએ આપણે કે એકબીજા પ્રત્યે મરી ફીટવાની ભાવના હોય એને આપણે એકતા કહી શકીએ। હવે આપણા દેશની વાત કરીએ તો આપણો દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એવું કહી શકાય। શું કામ? તો કે આપણા દેશની અંદર ધર્મ, જાતિ અને ઘણી બધી આર્થિક અસમાનતા જોવા મળે છે। જુદા જુદા ધર્મ પાળતા લોકો છે, આર્થિક રીતે ઘણા બધા ખૂબ જ સદ્ધર છે, ઘણા બધા લોકો છે એ ખૂબ જ ગરીબાઈમાં જીવનારા લોકો છે। તો આમાં ઘણી બધી એકબીજાની વચ્ચે અસમાનતા એટલે જે સરખાપણું ન હોય એવી આર્થિક રીતે અસમાનતા પણ જોવા મળે છે। ઘણા બધા જે કહીએ આપણે કે પૈસાદાર છે એ ઘણા બધા ખૂબ પૈસાદાર છે અને જેમની પાસે નથી એની પાસે 2 ટક ખાવાનું પણ નથી હોતું અને અમુક વર્ગ એવો છે કે જે મધ્યમ વર્ગીય છે। હવે આપણે ભારતની વાત કરીએ તો ખોરાક, પોશાક, રીત રિવાજ, ભિન્નતા આ બધામાં જોવા મળે છે। ખોરાકની અંદર તમે જો તો આપણે દરેક રાજ્ય, આપણા ભારતના 28 રાજ્ય છે એ 28 રાજ્યની અંદર તમે ફરવા જાઓ તો 28 રાજ્યની પોતાની અલગ અલગ વાનગીઓ છે। આજે તો હવે આપણે લગભગ ઘણા બધા વાનગીઓ છે એકબીજા રાજ્યની અંદર મળતી થઈ છે। પહેલાના સમયની અંદર કોઈ આવું ટ્રાન્સપોર્ટેશન નહોતું, માણસો બહુ અવર જવર નહોતા કરતા, તો માત્ર પોતાના જ પ્રદેશની વાનગીઓ વખણાતી હતી। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કાઠિયાવાડી છે, ગુજરાતની થાળી છે, કાઠિયાવાડી ભોજન છે, સાદું રોટલો, બાજરાનો ઓળો ને એ બધું છે એ આપણું ફેમસ અથવા તો વખણાતું છે। અને એવી જ રીતે પંજાબી આજે આપણે ખાઈએ છીએ તો એ પંજાબ રાજ્યની છે। એવી જ રીતે આપણે જે પાણીપુરી ખાઈએ છીએ તો એ મોટાભાગે યુપીની વખણાતી વાનગીઓ છે। પાઉંભાજી છે, પછી આપણે જે બીજી બધી વસ્તુઓ ખાઈએ છીએ ઘણી બધી એ મહારાષ્ટ્રની છે। દાબેલી છે, પાઉંભાજી છે, વડાપાઉં છે, એ બધું મહારાષ્ટ્રમાં ખૂબ જ વખણાતી વસ્તુઓ છે। તો આપણે બધી એકબીજાની વસ્તુઓને આપણે અપનાવેલી છે। શું કામ? તો કે એકબીજા સાથે આપણે હવે કોમ્યુનિકેશનનું પ્રમાણ વધ્યું છે, આપણે એકબીજા રાજ્યની અંદર ફરવા માટે જઈએ છીએ, એ આપણને પસંદ પડે તો એ વસ્તુ આપણે એને ઉપયોગ કરતા થયા છીએ। પોશાકની અંદર પણ આપણો જે પરંપરાગત પોશાક જોઈએ ગુજરાતી લોકોનો તો સાડી ને એ જ છે, પણ આજે તમે લોકો બધા જોવો છો કે પુરુષો અને સ્ત્રીઓ બધામાં આધુનિક વસ્ત્રો છે એને પહેરવા લાગ્યા છે। રીત રિવાજમાં ઘણી બધી ભિન્નતા છે। તમે જુદા જુદા ધર્મના જોશો તો જુદા જુદા ધર્મના રીત રિવાજો અલગ હશે, જુદા જુદા ધર્મમાં માનનારા લોકો છે એ પોતાના પ્રમાણે પોતાના ધર્મના રિવાજો પાળતા હોય છે। આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર ઘણા બધા ધર્મો પાળવામાં આવે છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જરથોસ્તી, યહૂદી આવા ઘણા બધા ધર્મો પાળે છે અને આ ધર્મ જે પાળે છે એ ધર્મ પાળવાની અંદર જેને આપણે કહીએ કે એ ધર્મને અનુરૂપ એ લોકો પોતાના રીત રિવાજો પ્રમાણે જીવન જીવતા હોય, એની કોઈ જાતની ભારતની અંદર મનાઈ નથી। દરેક લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, પોતાના ધર્મના રીત રિવાજો પ્રમાણે રહેવાની છૂટ છે અને એ પ્રમાણે એ પોતે રહેતા હોય છે। આપણે ભારતની અંદર જોઈએ તો ભાષાઓ પણ ઘણી બધી બોલાય છે। પ્રાદેશિક ભાષાઓ ઘણી બધી છે, જેમ કે ગુજરાતની અંદર આપણે ગુજરાતી બોલીએ, મહારાષ્ટ્રની અંદર મરાઠી બોલે, બંગાળની અંદર બંગાળી ભાષા બોલાય, કેરળની અંદર તમિલનાડુમાં તમિલ ભાષા બોલાય, કેરળની અંદર મલયાલમ ભાષા બોલાય। આમ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ભાષાઓ બોલે છે। અલગ અલગ રાજ્યમાં જે અલગ અલગ ભાષાઓ બોલાય છે એ ભાષાઓ પ્રમાણે એ લોકોના લોકગીતો, લોકનૃત્યો, લોક નાટકો બધું એમની ભાષાની અંદર ઘણું બધું સાહિત્યનું સર્જન પણ થયેલું હોય છે। આપણે ભારતની અંદર જોઈએ તો જુદા જુદા ધર્મ પાળનારા લોકો જે રહે છે અને દરેક રાજ્યની સાંસ્કૃતિક વારસો અલગ અલગ છે। હવે તમે ગુજરાતની અંદર આવો તો આપણા ગુજરાતની લોકોનું પહેરવાની રીત છે, બોલવાના રીત છે, આપણા તહેવારો છે એ બધું અલગ અલગ છે। આપણા ખાવા પીવાનું, પોશાક આ બધામાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે।
તો એવી જ રીતે તમે બીજા કોઈ રાજ્યમાં જાઓ તો એ બીજા રાજ્યના એના પ્રમાણે એના રીત રિવાજો હોય, એની સંસ્કૃતિ હોય, એના એ ઉત્સવો અને તહેવારો ઉજવતા હોય એવું બની શકે છે. ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતા અને રીત રિવાજમાં ભિન્નતા. હવે ખોરાક આપણે જે ખાઈએ છીએ, આપણું ખાવાની, પોશાક પહેરવાની, રહેઠાણની છે, માન્યતા છે, રીત રિવાજ આ બધું જુદું જુદું છે. આપણે જેવું રોજનું ભોજન લઈએ છીએ એવું દરેક રાજ્યની અંદર એક સરખું ભોજનની પ્રથા નથી. કારણ કે આપણે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ ને તો પણ ભારતના ભૂપૃષ્ઠમાં પણ ઘણી બધી વિવિધતા છે. કોઈ જગ્યાએ રણ પ્રદેશ છે, કોઈ જગ્યાએ પહાડી પ્રદેશ છે, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ છે, કોઈ જગ્યાએ નદી કિનારાના મેદાનો છે, દરિયા કિનારાના મેદાનો છે. આ ભૂપૃષ્ઠમાં જેમ વિવિધતા છે એના પ્રમાણે ખેતીની પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એટલે ખેતીની અંદર અલગ અલગ પાક થતા હોય છે, ખેતીની અંદર અલગ અલગ પાકનું ઉત્પાદન થાય છે. જે ઉત્પાદન જે રાજ્યની અંદર વધારે થતું હોય એને લોકો રોજે પોતાના પોશાક અથવા ખાનપાનની અંદર ઉપયોગ કરતા હોય છે. પોશાકમાં પણ પોતાનો પરંપરાગત પોશાક છે આજે પણ લોકો છે એને ઘણા બધા વિસ્તારોમાં જાળવી રાખ્યું છે. આપણે રહેઠાણની દ્રષ્ટિએ જોઈએ તો શહેરોની અંદર તો ઘણા બધા હાઈરાઈઝ મોટા મોટા બિલ્ડિંગોને એવું જોવા મળે છે, પણ જે બિલ્ડિંગોને બધું જોવા મળે છે પણ ગામડાની અંદર જો તો અત્યારે આપણા ગુજરાતના ગામડા તો ઘણા બધા સમૃદ્ધ છે એટલે ત્યાં પણ આપણને પાકા મકાન જોવા મળે છે. પણ અમુક જગ્યાએ ઘણા બધા કાચા મકાનો રણ પ્રદેશોની અંદર જે ઝૂંપડા કે ટેન્ટ કહીએ, તંબુ કહીએ એ ટાઈપના કપડામાંથી બનાવેલા મકાનો જોવા મળે છે. આ ઉપરાંત કચ્છની અંદર ભૂંગો જે ઘાસમાંથી બનાવેલા હોય છે ઝૂંપડી. આદિવાસી પ્રજા છે જે આપણી જંગલોમાં વસે છે, આદિવાસી પ્રજા મોટા ભાગે ઝૂંપડાઓ જેવા માંસમાંથી ને લાકડામાંથી એમાંથી બનાવેલા મકાનોની અંદર રહેતા હોય છે. આમ રહેવામાં રહેઠાણમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. માન્યતા એટલે આપણી જે પોતાની ગ્રંથિ હોય, નક્કી કરેલા રીત રિવાજો હોય, મનથી જે આપણા ધર્મની માનેલી માન્યતા હોય એ પણ અલગ અલગ છે. હિન્દુ લોકોની અલગ હોય, મુસ્લિમ લોકોની અલગ હોય, શીખની અલગ હોય, પારસી લોકોની અલગ હોય. એ રીતે બધાની રીત રિવાજ અને માન્યતા છે એ પણ અલગ જોવા મળતા હોય છે. આપણા ભારતની અંદર જોઈએ તો જે તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે એ તહેવારો અને ઉત્સવો છે એ પણ ઘણા બધા ભિન્ન જોવા મળે છે. તહેવારોની વાત કરીએ તો આપણે હિન્દુની અંદર જ ઘણા બધા તહેવારો જોવા મળે છે. આપણે તહેવારોમાં જે આપણે શરૂઆત થાય અખાત્રીજથી આપણા તહેવારોની ગુજરાતી કે હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થાય છે. પછી એના પછી જેમ જેમ દિવસો આગળ જતા જાય છે એમ આપણે સાતમ આઠમ, જન્માષ્ટમી જેને કૃષ્ણ જન્મોત્સવ કહીએ છીએ, હમણાં જ આપણે જે કૃષ્ણ જન્મોત્સવ ગયો, ત્યાર પછી ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી પૂરી થાય ત્યાં નવરાત્રિ આવે, નવરાત્રિ પછી તરત જ દિવાળીના 5 દિવસ છે આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. દિવાળી પછી મકર સંક્રાંતિ છે, હોળી છે, ધૂળેટી છે, જન્માષ્ટમી પછી આપણે એવી જ રીતે રામનવમી છે, મહાવીર જયંતિ છે. આ બધા તહેવારો છે એને ખૂબ જ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. અને આ બધા તહેવારોની સાથે લોકો ખૂબ જ ઉત્સવ છે પ્રિય હોવાના કારણે આપણી ભારતની પ્રજા ઘણા બધા લોકો છે એમાં મેળાવડાઓમાં કે મેળાઓની અંદર છે એ ફરવા માટે જાય કે એના ઉત્સવનો આખો જીવનની અંદર નવો ઉલ્લાસ કે નવો સંચય કરનારા હોય છે. એટલે ઉત્સવો પણ એટલા બધા આપણે ઉજવીએ છીએ. કૃષ્ણ જન્મોત્સવ છે તો એનો ઉત્સવ કહેવાય. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ છે એનો જન્મ થયો હતો તો દર જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે. એવી રીતે રામ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે. એવી રીતે નાતાલ હોય તો ક્રિશ્ચિયન લોકોનું જે દેવળ હોય ચર્ચની અંદર લોકો મીણબત્તીને એ લઈને 25મી ડિસેમ્બરના દિવસે નાતાલના દિવસે જતા હોય છે. તો આપણા દેશની અંદર એવું નથી. હિન્દુ લોકોના જે તહેવારો હોય એની અંદર મુસ્લિમ લોકો છે એ હળી મળીને પોતે ભાગ લેતા હોય છે. એવી રીતે હિન્દુ લોકો છે એ લોકો પણ પોતાના ધર્મને સિવાય બીજા ધર્મના લોકોના તહેવારોની અંદર ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. એવું નથી કે કોઈ એક જ ધર્મના લોકો છે એ
પોતે પોતાનો તહેવાર ઉજવે. આજે તાજિયા હોય તો આપણે પણ લોકો જોવા જતા હોય છે. નાતાલ હોય તો ચર્ચનું ડેકોરેશન કે ચર્ચની અંદર આપણે પણ મીણબત્તી લઈને જતા હોય છે. એ લોકો પણ આપણા જન્માષ્ટમીના જુલુસ કે જોવા આવતા હોય છે. અને એ રીતે આપણે એકબીજાના તહેવારો અને ઉત્સવો આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. આપણા બધા લોકોના લોક નૃત્ય એ પણ અલગ અલગ છે. આપણે જુદા જુદા પ્રકારના નૃત્ય છે એ કરવામાં આવે છે. જેમ કે જોઈએ તો રાસ ગરબા છે એ આપણા ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત છે લોકનૃત્ય. એવી રીતે ભાંગડા છે એ પંજાબનું છે, કથક છે એ ઉત્તર પ્રદેશનું છે, કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું છે, કેરળ કથકલી છે કેરળનું છે, ભરતનાટ્યમ છે એ તમિલનાડુનું છે, અસમનું બિહુ છે નૃત્ય, ઓડિશાનું ઓડિશી નૃત્ય છે અને ઘુમર નૃત્ય છે એ રાજસ્થાનનું છે. આમ અનેક પ્રકારના આપણે નૃત્ય, તહેવારો, ઉત્સવો છે એને ઉજવતા હોય છે. ભૂપૃષ્ઠમાં વિવિધતાની આપણે વાત કરીએ કે ભૂપૃષ્ઠમાં તો ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે જે જગ્યાએ મેદાની પ્રદેશ છે, નદી કિનારાના મેદાનો છે ત્યાં ખૂબ જ ખેતી ભરપૂર પ્રમાણમાં થાય છે. ખેતીનો વિકાસ પણ ઘણો બધો થયો છે. પાકની આવક છે એ ઘણી બધી થાય છે. ઉદ્યોગો ઘણા બધા સ્થપાયેલા છે. એવી જ રીતે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશ છે એમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ એ લોકોની ઘણી બધી વખતે હાડમારી ભોગવવી પડતી હોય છે. ખેતીમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણા ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં ખેતી છે એમાં વિવિધતા જોવા મળે છે. અનેક પ્રકારના ફ્રૂટ્સો થાય છે. ઘઉં, તલ, જવ અને ઘણા બધા ચોખા પાક છે એ ઉગાડવામાં આવે છે. કઠોળમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે અને એનો લોકો છે એ ભરપૂર રીતે ખોરાકની અંદર ઉપયોગ કરતા હોય છે પોતાના. આ ઉપરાંત આપણા દેશની અંદર ખેતી અને પશુપાલન છે એ વધારે મહત્વના હતા અને ભારત છે એ ગામડાઓનો દેશ છે એવું કહેવામાં આવે છે. તો ગામડાની અંદર મોટાભાગની વસ્તી છે એ વસે છે અને એમાંથી જ તે શહેરોમાં આવનાર લોકો હોય છે. આમ શહેરો છે એની અંદર જે લોકો રહે છે એ લોકો પણ પોતાના પશુપાલન સાથે જોડાયેલા લોકો હોય, એમની સાથે ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો હોય, ખેતી સાથે જોડાયેલા જે ઉદ્યોગો છે એમાં નોકરી કરતા હોય છે. આ ઉપરાંત દૂધાળા પશુઓ છે એને આપણે ખૂબ જ પાળીએ છીએ એટલે દૂધની બનાવટો, દૂધની વસ્તુઓ છે એ પુષ્કળ પ્રમાણમાં ખોરાકની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને સૌથી લાંબામાં લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે અને આખા ભારતની વાત કરીએ તો 7517 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. 3 બાજુએ દરિયો છે અને એટલા માટે દરિયા કિનારાના જે મત્સ્ય ઉદ્યોગ છે એનો પણ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થયો છે. એટલે ઘણા બધા લોકો છે એ માછલી છે એને પણ ખાવામાં લોકો ઉપયોગમાં લેતા હોય છે. હવે ભાવાત્મક એકતાની વિશિષ્ટતા, આપણે ભાવાત્મક રીતે એટલે કે આપણે બધા એક છીએ. હવે આપણે તમે લોકો તમારા ઘરે મમ્મી પપ્પાનું આધાર કાર્ડ હશે કે તમારા મમ્મી પપ્પાનું છે આઈડી પ્રૂફ હશે કોઈ પણ પ્રકારનું, એ બધામાં ચૂંટણીનું ઇલેક્શન કાર્ડ હશે તો એની અંદર એ લખેલું છે કે ભારતનું ઇન્ડિયન ઇલેક્શન કમિશન એટલે કે ભારતનું ચૂંટણી પંચ. એટલે કે આપણને બધાને, તમે કોઈ ગુજરાતમાં રહેતા હોય કે મહારાષ્ટ્રમાં રહેતા હોય કે પંજાબમાં રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, બધા રાજ્યના લોકોને એકમાત્ર ભારતનો જ નાગરિકનો દરજ્જો આપવામાં આવેલો છે. આની પહેલા ભારતના તમામ રાજ્ય છે એ તમામ રાજ્યના નાગરિકો છે એ સૌથી પહેલા ભારતના નાગરિક કહેવાતા. 370ની કલમ હટાવવાથી હવે કાશ્મીરમાંથી પણ આ નિયમ લાગુ પડે છે. આજ પહેલા કાશ્મીરમાં કેવું હતું કે 370ની કલમ હતી એટલે એ લોકો પાસે 2 પ્રકારની નાગરિકતા હતી. એક કાશ્મીરના નાગરિક કહેવાતા અને બીજા એ લોકો ભારતના નાગરિક કહેવાતા. હવે 370ની કલમ હટાવી એટલે હવે એ લોકો પણ આપણી જેમ બધા સમગ્ર ભારતના સૂત્ર સાથે એ લોકો પણ જોડાઈ ગયા. આપણે બધા ભાવાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ભારતની ક્રિકેટ ટીમ રમતી હોય તો એની અંદર જે પ્લેયરો રમતા હોય એ કાંઈ એક જ રાજ્યના ન હોય, અલગ અલગ રાજ્યમાંથી આવેલા હોય અને અલગ અલગ રાજ્ય છે એમાંથી એ લોકો પોતે ભાગ લેતા હોય. પણ આખી ટીમ છે એ કહેવાય શું તો કે ભારતની ટીમ છે અને ભારતની ટીમ જીતે તો સમગ્ર દેશને
એનો આનંદ હોય, એનો ઉત્સવ ઉજવે, એની ઉજાણી કરે અને એને માટે ખૂબ જ વિશેષ આપે, બેસ્ટ વિશેષ આપે કે ભારત છે એ આપણે જીતી ગયો. અને જો ભારતની ટીમ છે એ રમતી હોય ત્યારે સમગ્ર દેશનું ધ્યાન છે એના તરફ હોય. આપણા નથી કોઈ સગા એમાં રમવામાં હોય. ઘણી વખતે તો એવું બને કે આપણા રાજ્યમાંથી એક પણ ખેલાડી પણ ન હોય, પણ એનું તો નામ છે કે રાષ્ટ્રીય એકતા. ભારતીય જ્યાં ભારતનું નામ આવે છે ત્યાં લોકો બધા એક બની જાય છે અને એકતાથી મારાપણાની ભાવના છે એ લોકોમાં એનો અનુભવ થાય છે કે મારો દેશ છે, મારી ક્રિકેટ ટીમ છે, આ મારી માતૃભૂમિ છે, એવી ભાવના જ્યારે આવે છે તેને ભાવાત્મક એકતા કહેવાય છે. હવે આપણે તો કદાચ પરદેશ ફરવા માટે ગયા હોય તો પરદેશમાં ફરતા ફરતા આપણને કોઈ બીજા રાજ્યનો જે ભારતનો જ હોય પણ પંજાબનું કે મહારાષ્ટ્રનું કે કોઈ બીજા રાજ્યનો વ્યક્તિ આપણને ભેગો થાય તો આપણે એ વ્યક્તિને તરત જ કહેશું તમે ભારતના છો, હું પણ ભારતનો છું. ભલે ને કદાચ આપણને પંજાબ આપણે ક્યારેય કદાચ ગયા ન હોય, આપણે કોઈ દિવસ એ બાજુ ગયા ન હોય, છતાં પણ આપણને એના પ્રત્યે પોતાનાપણાની પોતિકાની ભાવના ઉત્પન્ન થાય છે કે મારો દેશ છે, મારા દેશના લોકો છે. આમ આપણા બધામાં રાષ્ટ્રીય ભાવના છે એ સૌથી વધારે છે. આપણે જ્યારે રાષ્ટ્રગાનની ગાયન કરીએ છીએ તો એમાં પણ રવિન્દ્રનાથ ટાગોર છે એણે રાષ્ટ્રગીતની રચના કરી તો એમાંય આપણા ભારતની વિવિધતાના દર્શન કરાવ્યા છે. આપણે તમે ગાતા હોય રાષ્ટ્રગીત તો એમાં પણ આવે છે પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગા, વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉત્કલ, જલધિ તરંગા, તવ સુગના મેં જામે ગાય છે ને. બધા આખો દેશના બધા લોકો છે એ ભેગા મળી અને આખા દેશની ગાથા એનો જય છે એ કરે છે. શું કામ? તો કે આપણે બધા એક દેશના વાસી છીએ, આપણે બધાની માતૃભૂમિ મા ભૂમ છે એ ભારત છે એવી ભાવનાથી આપણે પ્રેરાયેલા છે. અને એટલા માટે જ રાષ્ટ્રપ્રેમ છે એ દરેકના વ્યક્તિની અંદર આજે સમાયેલો છે. દેશ માટે બલિદાનની, ત્યાગની ભાવના હોય તો એ બધા સમાન ભાવે અનુભવે છે. આપણા દેશના સૈનિકો છે એ પોતે માતૃભૂમિની રક્ષા માટે જ્યારે પોતે શહીદી વહોરે છે ત્યારે આપણે બધા લોકો એના માટે નતમસ્તકે આપણે એને નમન કરીએ છીએ કે દેશ માટે જેને પોતાના જીવનું કુરબાન કર્યું, બલિદાન આપ્યું, એમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. આઝાદીના સંગ્રામ વખતની યાદ કરો તમે કે જ્યારે આઝાદીની લડાઈ વખતે ગાંધીજીએ આહવાન કર્યું હતું કે દરેક રાજ્યમાંથી છે તમે ભારતને આઝાદી અપાવવા માટે ચળવળ શરૂ કરો, ત્યારે ભારતનું એક પણ રાજ્ય એવું નહોતું કે જેમાં આઝાદીની લડત માટે ચળવળ ન થઈ હોય. પંજાબમાંથી, બંગાળમાંથી, મહારાષ્ટ્રમાંથી, દક્ષિણ ભારતમાંથી બધી જગ્યાએથી જે વીર યોદ્ધાઓ જેને આપણે કહીએ કે ક્રાંતિકારીઓ હતા એ લોકો દેશની આઝાદી માટે પોતે ખૂબ જ સફળ રીતે આગળ વધ્યા હતા. અને એ બધાની એકતા હતી ત્યારે જ આપણો ભારત દેશ છે 200 વર્ષની ગુલામી પછી આઝાદ થયો હતો. તો આમ પહેલેથી જ આપણા ભારતની છે ભાવના છે વસુધૈવ કુટુંબકમની ભાવના છે કે આખું વિશ્વ મારું કુટુંબ છે એવી ભાવના આપણે પોષી છે. અને એ જ પ્રમાણે આપણે જે આવનારી પેઢી છે એને પણ એ સમાન ભાવે આપણે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય ભાવના છે, ત્યાગની, બલિદાનની ભાવના છે એનો આપણે એને અનુભવ થાય એવું આપણું વર્તન, આપણા વિચાર, આપણી વાણી અને દરેક કથાઓ છે એ પણ એની આધારિત હોય છે કે આવનારા બાળકને કે જે કોઈ પણ નવી પેઢી છે એ ભારતના દેશ માટે રાષ્ટ્રપ્રેમ એ લોકોમાં જાગે, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગે, દેશ માટે દેશપ્રેમ જાગે એવું આપણે લોકો બધા એકબીજા સાથે જોડાયેલા છે. ચલો બીજો ભાગ છે એની અંદર આપણે અધૂરો પાઠ છે એ સમજીશું. ગુડ બાય.